હેલો ગાઈસ, મારા મિની વ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો આજે હું બનાવવાની છું દાબેલી। તો દાબેલી બનાવવા માટે સૌપ્રથમ તો મેં તેલ મૂકી દીધું છે અને તેલની અંદર મેં ઝીણા ઝીણા સમારેલા કાંદા એડ કરી દીધા છે। હવે આ કાંદાને હું 2 થી 5 મિનિટ જેવું ચડવા દઈશ અને ત્યારબાદ આપણે તેની અંદર દાબેલીનો જે તૈયાર મસાલો આવે છે કચ્છી, એ મસાલો એડ કરી દેવાનો છે અને તે મસાલો અને કાંદાને મસ્ત મિક્સ કરી દેવાના છે અને તેને 2 થી 5 મિનિટ જેવું ચડવા દઈશું, જેથી આપણા કાંદા કાચા ના રહી, સરખા ચડી જાય। અને આ ચડી ગયા ત્યારબાદ તેની અંદર આપણે મસાલા સિંગ છે એ સિંગ એડ કરી દેવાની છે અને હવે તેને સરસ મિક્સ કરી દેવાનો છે। આ બધો મસાલો મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરીને હવે તેની અંદર આપણે બટેકાનો માવો છે, જે બાફેલા બટેકાનો, એ એડ કરી દેવાનો છે અને કોથમીર એડ કરી દેવાની છે અને ત્યારબાદ આપણો મસ્ત મજાનો આ માવો થઈ ગયો છે રેડી। તો હવે આપણે છે પાઉં લઈ લઈશું અને આપણે દાબેલીનો મસાલો તેની અંદર એડ કરી દેવાનો છે। પાઉંની અંદર આપણે જે લસણવાળી ચટણી છે, ચટણી એડ લગાવવાની છે અને આપણે મસાલો ભરી દઈશું। ત્યારબાદ તેની ઉપર સેવ થોડી લગાવી દઈશું અને આપણી મસ્ત મજાની દાબેલી પણ ભરાઈ ગઈ છે અને હવે આપણે તેને શેકવા માટે મૂકી દીધી છે અને આપણી દાબેલી થઈ ગઈ છે રેડી। તો જો તમને આજનો મારો મિની વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને જો મારી ચેનલમાં ન્યૂ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાય બાય।